સુરત શહેર એસઓજીની ટીમે નકલી પનીર બનાવતું આખું કારખાનું જ ઝડપી પાડ્યું। તહેવારો ટાણે નકલી પનીરનું વેચાણ ન થાય તે માટે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે આ રેડ કરવામાં આવી। એક કારખાનું કે જે ધમધમતું હતું, શંકાસ્પદ પનીરનું વેચાણ થાય તે પહેલાં જ આ કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી 1400 કિલોગ્રામથી વધુ પનીરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત 3 લાખ કરતાં પણ વધુ છે। તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યું છે અને આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। होली का त्यौहार होते हुए नकली पनीर 1400 केजी पकड़ा गया है। जो महेश शर्मा करके बंदा है, जो 2 साल से ये पनीर बनाने का काम करता था। भीड़भंजन सोसाइटी पांडेसरा में से ये पनीर पकड़ा गया है। टोटल पनीर बनाने का, नकली पनीर बनाने का मुद्दा माल 24 लाख का 28 लाख का जमा किया गया है। और धर्मराज डेयरी, राधेश्याम डेयरी, ओम साई डेयरी, राजकमल डेयरी में ये रोज़ छूटक पनीर बेचता था। रोज़ का 400 केजी ये बना के बेच देता था और 220 रुपये में बेचता था। और ये पनीर पामोलिन ऑयल, एसिड और दूध का पाउडर मिला के ये बनाता था।